નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુથી મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મસાલ રેલી વાઘોડિયા વાઘનાથ મહાદેવ મંદિરથી નીકળી લાઇબ્રેરી સુધી પહોંચી હતી, જેમાં વાઘોડિયા યુવા મોરચા પ્રમુખ પર્વભાઈ કાપડિયા, તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ તેમજ ભાજપ સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ, સંગઠનના તમામ હોદ્દેદારો, મામલતદારશ્રી તેમજ સામાજિક કાર્યકર્તા રમેશભાઈ વસાવા તેમજ સામાજિક કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો આ મસાલ રેલીમાં જોડાયા હતા। આ રેલી કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, માય દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। ભારત માતા કી જય। આજ રોજ કારગિલ વિજય યુદ્ધ દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશ દ્વારા આયોજિત મસાલ રેલીનું આયોજન વાઘોડિયા યુવા મોરચા દ્વારા વાઘોડિયામાં કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના તમામ હોદ્દેદારો, સામાજિક આગેવાનો, ધારાસભ્યશ્રીના કમિટી મેમ્બર્સ બધાએ આમાં સહભાગી થઈને મસાલ રેલી રૂપે અમે શ્રદ્ધાંજલિ વીર શહીદોની જે સરહદ પર આપણી રક્ષા માટે એમના જીવનું બલિદાન ગુમાવે છે એવા શહીદોને યાદ કરીને અને કારગિલ વિજય દિવસે નિમિત્તે એમને શુભકામનાઓ પાઠવા માટે મસાલ રેલીનું આયોજન કર્યું હતું। તેમજ વાઘોડિયા તાલુકાના અંદરના જે માજી સૈનિક છે તે રૂપે આપણા પ્રદીપભાઈનું પણ અહીંયા અમારી ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મસાલ રેલીમાં તમામ આગેવાનો જોડાયા યુવા મોરચાની ટીમ દ્વારા, તેમજ દીપ્તિબેન છે, પછી સુરેશભાઈ પ્રમુખ છે, હરિભાઈ છે, દીપક કાકા, યોગેશભાઈ પ્રમુખ, રમેશભાઈ, પછી નીતેશભાઈ અને મારી યુવા મોરચાની આખી ટીમ, તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ।